અને હવે વિગતે ગુજરાતના સમાચારોની વાત કરવી છે। સૌથી પહેલા વાત વરસાદની કરવી છે। એમ તો વરસાદ આજે રાજ્યમાં બ્રેક લઈને બેઠો છે, તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં આજે મન મૂકીને વરસી રહ્યો છે। એમાં સૌથી પહેલી તસવીર મારે તમને બતાવી છે એ ભાવનગરની છે। ભાવનગરના ઘોઘામાં જબરદસ્ત વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે। અને આ પૂર વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે, પરંતુ ભાવનગરના ઘોઘામાં એક કાર તણાઈ ગઈ। આ કારમાં એક દંપતી હતું અને આ સાહસ પાણી વચ્ચે કર્યું, એટલું ભારે પડી ગયું કે કાર આખી પાણીમાં તણાઈ ગઈ। મહા મહેનતે દંપતીએ પોતાનો જીવ બચાવ્યો, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ બહુ જ ગંભીર છે। સ્થાનિક નદી, નાળા અને વોકળામાં જ્યારે પાણીનો વેગ વધતો હોય તેવા સમયે આ પ્રકારનું દુસ્સાહસ કેટલું ભારે પડી શકે છે તે આ દંપતીથી વધારે કોઈ નહીં જાણતું હોય। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મોરચંદ પાસે કોઝવે પરથી ચાલક દંપતીએ કાર તો હંકારી લીધી, પરંતુ તેને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે આ સાહસ તેને ભારે પડી શકશે। નદીના પ્રચંડ પ્રવાહ સામે દંપતી કારમાં જ ફસાઈ ગયું અને સામે કાંઠે ઉભેલા સ્થાનિક લોકો આ સ્થિતિને જોતા રહ્યા। જોકે કેટલાક યુવકોએ દંપતીને કારમાંથી બહાર કાઢવામાં સફળતાપૂર્વક મહેનત કરી અને તેમને બહાર કાઢી લીધા હતા। ધસમસતા પ્રવાહ વચ્ચે તણાઈને આ કાર તણાઈ ગઈ, તેને કોઈ રોકી ન શક્યું અને દંપતીને મહા મહેનતે બચાવી લેવામાં આવ્યું છે। પરંતુ આ તસવીર ખૂબ જ ગંભીર છે। ચોમાસાનું આ સિઝન છે અને આવા સમયે જ્યારે લોકો આ પ્રકારનું દુસ્સાહસ કરતા હોય છે તો આવા જ જોખમો આંખોની સામે આવતા હોય છે। અને આ બે અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે આજે ભારે વરસાદ વચ્ચે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ક્યાંક નદી નાળા છલકાઈ ગયા છે। આ ભાવનગરની પરિસ્થિતિ છે। ભાવનગરમાં અમરેલી અને કચ્છ બાદ આજે ભાવનગરનો વારો હતો। ભાવનગરમાં ખાસ કરીને પાલીતાણા અને ઘોઘા પંથકમાં આજે વરસાદ રહ્યો છે। નદી નાળા છલકાઈ ગયા છે અને પરિસ્થિતિની વચ્ચે લોકો કેવી રીતે પાણી વચ્ચે અટવાયા છે। બંને બાજુ રસ્તો હોય અને વચ્ચે જ્યારે પાણીનો પ્રવાહ નીકળતો હોય એવી સ્થિતિમાં એકથી બીજા ગામ જવા માટે કેવી મુશ્કેલી પડે છે એ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। નાના નાના વોકળા પર બાંધેલા પુલ અને પુલથી એકથી બીજા ગામને જોડતા એ માર્ગો, એ બધાની વચ્ચે જ્યારે સ્થાનિક જનજીવન જ્યારે ખોરંભાય છે અને ત્યારબાદ જે પરિસ્થિતિ સામે આવે છે તે ચોમાસામાં આપણે વારંવાર જોતા હોઈએ છીએ। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જીવથી વધારે કોઈ જ મોંઘું નથી અને એટલા જ માટે પાણીમાં ધ્યાન રાખવું જરૂરી છે। અને હવે વાત કરવી છે મધ્ય ગુજરાતની આણંદની। આણંદના બોરસદમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। બોરસદમાં 2 જ કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો। આણંદના બોરસદની આ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે કે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે અને ત્યારબાદ પાણી જ પાણી થઈ ગયું છે। પાલિકાની તમામ જે વાતો હતી, દાવાઓ હતા, એ તમામના જે ધજિયા ઉડાતા આંખોની સામે આપણે જોઈ રહ્યા છે। કારણ કે આખું શહેર માત્ર 2 ઇંચ પાણી વચ્ચે પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલું પરિસ્થિતિમાં જોઈ શકીએ છીએ। 14 જેટલી સોસાયટીઓ છે કે જેમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલિકાની કામગીરીના કારણે લોકોએ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર થવું પડ્યું છે। પાણી ઓસરતા નથી, વરસાદ પડ્યા બાદ પણ એના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા નથી અને આ પરિસ્થિતિ માત્ર 2 ઇંચ વરસાદની છે। આજે આ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયું છે, શું કહે? હું આ સોસાયટી વિસ્તારમાં 88 સાલથી રહું છું। 2005માં 4.5 ઇંચ વરસાદ પડ્યો ત્યારે પણ આટલું પાણી અમારી સોસાયટીમાં આવ્યું ન હતું। આજે માત્ર 1.25 ઇંચ વરસાદ પડવા છતાં ઓછામાં ઓછી 14 જેટલી સોસાયટીની અંદર પાણી કેડ સમાણે ઘૂસી ગયો હતો અને કેટલાયના ખારકુવા પણ ભરાઈ ગયા હતા। 3 વાગ્યાથી વરસાદ પડ્યો, 1 કલાકમાં ભરાયું, કોઈ તંત્ર આવ્યું નથી, નગરપાલિકા કે કોઈ તંત્ર અહીં જોવા આવ્યું નથી હજુ લગી। પાણી કેમ ભરાયું? આ નાળું જે સાંકડું કર્યું ત્યાંથી આ પ્રોબ્લેમ થયો છે। બોરસદ શહેરમાં 2 કલાક ધુઆધાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી પહોંચ્યા છે। બોરસદ શહેરના તોણાવ માતા વિસ્તારમાં વાત કરવામાં આવે તો 12 થી વધુ સોસાયટીઓ આવેલી છે। તેના મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીંયાથી લોકો જે અવરજવર કરી રહ્યા છે તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકા દ્વારા આ વર્ષે આ પાણીની સમસ્યાને નિવારણ માટે કાંચ બનાવવામાં આવ્યો હતો, જે કાંચ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને કાંચમાંથી પાણી માર્ગો ઉપર ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આ જે દ્રશ્ય જોઈ રહ્યો છો તેમાં ઘૂંટણ સમાણા પાણી માર્ગ ઉપર ભરાયા છે અને નગરપાલિકા તંત્ર
જોવા પણ આવ્યું નથી, જેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ. 42 mm વરસાદ વરસ્યો છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે. પરંતુ જે તોણા માતા વિસ્તારમાં જે સોસાયટીઓ આવેલી છે ત્યાં પાલિકાની બેદરકારીએ હાલ ઘૂંટણ સમારા પાણી ભરાયા છે. કેટલાક વાહનો પણ અહીંયા બંધ થયેલા નજરે પડી રહ્યા છે. અહીંયાથી જે કાંસ પસાર થાય છે તે કાંસને પેટી કાંસ બનાવવાનું નગરપાલિકાએ નક્કી કર્યું હતું, અને જે પેટી કાંસ બનાવવામાં આવ્યો તેને લઈને જે પાણી છે એ માર્ગો પર ભરાઈ ચૂક્યા છે. આ પાણી માર્ગો પર ભરાતા જ 12 થી વધુ સોસાયટીઓના લોકોની અવરજવર અટકી જવા પામી છે. આ અવરજવર અટકી જતા લોકો હાલ પોતાના ઘરોમાં પુરાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ માર્ગ પર ઘૂંટણ સમાતા પાણીને લઈને લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ. અને ખેડૂતો ખુશ થતા હોય છે, પરંતુ નગરજનો પરેશાન થતા હોય છે. એનું કારણ છે કામગીરી, તંત્રની કામગીરી. 1 ઇંચ વરસાદ પડ્યો છે ડભોઈમાં, અને ડભોઈમાં પણ 1 ઇંચ વરસાદથી પાણી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા છે. નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે, પાણી નીકળતા નથી. ડભોઈની આ સેવા સદન સામેની પરિસ્થિતિ તમે જોઈ લો, શિવશક્તિ સોસાયટી જોઈ લો, નંદનવન તેમજ આંબેડકર ઘનશ્યામ પાર્ક સોસાયટી પણ, આ તમામ સોસાયટીઓ છે કે જ્યાં આજે પાણી જોવા મળ્યું છે. માત્ર 1 ઇંચ વરસાદની વાત થઈ રહી છે. 1 ઇંચ વરસાદમાં ટાવર બજાર, ચોકસી બજાર, લાઠી બજાર, જૈન વાગા, આ તમામ વિસ્તારો છે ડભોઈના જે પાણીમાં ગરકાવ થઈ ગયા. કલાકો બાદ પણ પાણીની પરિસ્થિતિ એમની એમ જ રહી. સંદેશ ન્યૂઝ એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં વાત કરીએ. ડભોઈ તાલુકા સેવા સદનમાં 1 ઇંચ કરતાં જે વરસાદ ડભોઈમાં ખાબક્યો છે. શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે તો અહીંયા 1 ઇંચ કરતાં જે વધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદથી પાણી થઈ ગયા છે. તમામ રોડ રસ્તા છે તે જે પાણી દેખાઈ રહ્યા છે. આ ડભોઈનું તાલુકા સેવા સદનના દ્રશ્યો છે, જે સીધા આપ સંદેશની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જે પ્રમાણે વાત કરવામાં આવે તો સરકારી કચેરીઓમાં છે અનેકો વાર ન જેવા વરસાદની અંદર પણ અહીંયા પાણી ભરાઈ જાય છે. 1 ઇંચ વરસાદ પડે અને ત્યારબાદ આપણી પરિસ્થિતિ શું થાય છે એ જોવા જેવી વાત છે. બીજી બાજુ સુરતની વાત કરવી છે. સુરતના કતારગામમાં પણ પાણી ભરાયા હતા. કતારગામના ગોટાલાવાડી મેઇન રોડ પર પાણી ભરાયેલી પરિસ્થિતિ જોવા મળી છે. અડધા ડૂબેલા ટાયર વચ્ચે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. આ ગોટાલાવાડી વિસ્તાર છે, જેમાં મેઇન બજાર પર અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદ પડે અને ત્યારબાદ પરિસ્થિતિ મહાનગર હોય કે નાનું શહેર, આ તમામ જગ્યાએ એક જ જેવી પરિસ્થિતિ થાય છે, અને એની પાછળનું કારણ છે અણઘડ વહીવટ. અને હવે વાત બનાસકાંઠાની કરવી છે. બનાસકાંઠાના દાંતામાં પણ આજે મેઘરાજાએ આગમન કર્યું હતું. રતનપુર વિસ્તારમાં આજે વરસાદ થયો હતો. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ છે. દાંતા અને એની આસપાસના વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે. પાલનપુર હાઈવે માર્ગ પર પાણી ભરાયા હતા. અને હવે ફરી એકવાર સૌરાષ્ટ્રની વાત કરવી છે. રાજકોટના ઉપલેટા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો. શહેરમાં ધોધમાર વરસાદ રહ્યો હતો ને ઠેર ઠેર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણી જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો પાણી વચ્ચેથી પસાર થતા હતા. ભાદર ચોક, વીજળી ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ તમામ વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદ વચ્ચે પણ પાણી ભરાઈ જતા હોય છે. આ રાજકોટના ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને જિલ્લાના મુખ્ય શહેરો એવા ઉપલેટાની વાત છે. ઉપલેટામાં થોડા વરસાદમાં જ કયા પ્રકારે પાણી ભરાઈ ગયા હતા એની પરિસ્થિતિ અમે તમને બતાવી રહ્યા છીએ. અને હવે સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં પણ આજે મેઘરાજાએ આગમન કર્યું. કચ્છના સામખિયાળીના એની આસપાસના વિસ્તારો છે ત્યાં આજે વરસાદ રહ્યો હતો. ગઈકાલે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. પરમ દિવસે પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભચાઉ સહિતના અનેક વિસ્તારો હતા, પરંતુ આજે સામખિયાળી અને એના આસપાસના ગામડાઓમાં વરસાદ રહ્યો છે. ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ ત્યાં એન્ટ્રી કરી અને ત્યારબાદ સામખિયાળી, આધોઈ, લાકડિયા તેમજ નાના મોટા અનેક ગામડાઓમાં વરસાદી પાણી જોવા મળ્યા છે. મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા અને આ પાણીનો પ્રવાહ પણ અમે તમને બતાવી રહ્યા છીએ. અને બીજી બાજુ વડોદરાની વાત છે. વડોદરાના મિયા ગામે વીજળી પડી છે અને આ વીજળી પડવાના કારણે મનસુખરામ મંદિર પર આ વીજળી પડી હતી. વીજળી પડતા મંદિરના ઘુમ્મટને નુકસાન થયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ કેવી રીતે નુકસાન કર્યું છે મંદિરને. વીજળીનો આ અહીંયા જે પડી છે વીજળીના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ.
અને ફરી એકવાર અમરેલીની વાત. અમરેલીમાં મેઘરાજાની ધબડબાટીથી ચારેક ઓર પાણી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં જળાશયોમાં નવા નીર આવ્યા છે. લાઠી બાબરા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે અને નદીઓ ગાંડીતુર થઈ ગઈ છે. એની સાથે સાથે ગાગડીઓ નદી છે, એ ગાગડીઓ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે. ગાગડીઓ નદીના ચેકડેમ અને તળાવો છલકાયા છે. આ તમામ વિસ્તારમાં આજે સારો એવો વરસાદ છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહ્યો છે અને અમરેલીની આ પરિસ્થિતિ છે કે જ્યાં નદી નાળા છલકાઈ રહ્યા છે. લૂપાછૂપી ચાલી રહી છે મેઘરાજાની. ક્યાંક વરસાદ વરસે છે, જ્યાં ચડે છે ત્યાં પડે છે અને બીજો આખો વિસ્તાર કોરો ધાકોર જોવા મળે છે. પરંતુ ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ અતિ ભારે વરસાદ પડશે. અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી થઈ છે. નર્મદા, ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. ડાંગ, નવસારી, તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. વલસાડ, દમણ અને રાજકોટમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. એની સાથે સાથે પોરબંદર, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે. અમરેલી, ભાવનગર, આ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ગીર સોમનાથ સહિતના વિસ્તારો, ત્યાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને એની સાથે સાથે સૌરાષ્ટ્રના ફરી એકવાર સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ અને આ તમામ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી થઈ છે. અને હવે વાત કરવી છે રાજનીતિની. જી હા, રાજનીતિની. એમ તો લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સામાજિક રાજનીતિ અને એમાં પણ બે બળિયા સમાજમાં જ્યારે સામે આવતા હોય તો કેવી રીતે રાજનીતિક ચર્ચાઓને જોર મળતું હોય છે એની આ વાત છે. સૌરાષ્ટ્રમાં બે લેવા પાટીદાર અગ્રણીઓ વચ્ચે કોડવોર જેવી પરિસ્થિતિ છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ હવે એકબીજા સાથે બદલાની રાજનીતિ ચાલતી હોય તેવી વાતો સૌરાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જયેશ રાદડિયાને જરૂર પડે ત્યારે અમે સાથે ઊભા છીએ. હું રાજકારણ નથી જવાનો. જેને જવાનું છે તેને સપોર્ટ કરીશ. રાજકારણમાં છે તેમને સપોર્ટ કરતો રહીશ. રાજકીય રીતે એક્ટિવ રહેવું પડે છે. એક્ટિવ ન રહીએ તો સામાજિક કામો ન થાય. ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. આ તમામ વાતો અને શિખામણ તેમણે આપી છે. પરંતુ બીજી બાજુ ઇફકોની ચૂંટણી વખતે બિપિન ગોતાને મદદ કરી અને જયેશ રાદડિયાને સાથે ઊભા ન રહ્યા અને ત્યારબાદની જે પરિસ્થિતિ થઈ, રાજનીતિક બેડામાં એક ચર્ચાને જોર પકડ્યું કે આ બંને નેતાઓ વચ્ચે કોડવોરની પરિસ્થિતિ છે અને બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ આવી કે જેમાં ખોડલધામે બિપિન ગોતા માટે મત કરવાની વાત કરી હોય તેવી પણ વાતો હતી. અને આ જ કારણ રહ્યું કે આ બંને નેતાઓ વચ્ચે અત્યારે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ, પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો. જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય. એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે. રાજકીય એક્ટિવ રહેશો? રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ. આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો. પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી શકતા. ધન્યવાદ. ગુલામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી. અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ, અમે તો દરેક સમાજની સાથે રહી છે. તો ઘરમાં તો કાંઈ હોય જ નહીં ને, ઘરમાં તો સમાધાન જ હોય. પણ રાતનો વાંધો નથી. જયેશ, હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજના, અને એને જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે. એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી. અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા માટે તૈયાર છીએ. સમાજ નીતિ અને રાજનીતિનું જ્યારે મિશ્રણ થાય છે ત્યારે આવી પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે. બીજી બાજુ વાત કરવી છે એક બદલાની રાજનીતિ દક્ષિણ ગુજરાતમાં પણ ચાલે છે અને એ દક્ષિણ ગુજરાતના બે નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી એકવાર સામસામે છે. ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જ્યારે ચૈતર વસાવા ક્યાંક રેડ કરવા માટે જાય છે તો મનસુખ વસાવા એમની સામે હવે આરોપ લગાવી રહ્યા છે કે બીજી જગ્યાએ ક્વોરી રેડ પાડીને કામ જોવા જાય છે. મૂળ તો એ નાક દબાવીને પૈસા ઉઘરાવવાના ધંધા કરે છે. આ પ્રકારનો આરોપ એમણે લગાવ્યો છે. ચૈતર વસાવાએ ઘર સાચવવાની જરૂર છે, આ પ્રકારનો આરોપ પણ મનસુખ વસાવાએ લગાવ્યો છે. પોતાનું ઘર સાચવવાના બદલે
ડેડિયાપાડા વિસ્તારની અંદર એટલા બધા પ્રશ્નો છે, તે પ્રશ્નો સોલ્વ કરવાના બદલે બીજી જગ્યાએ કાંઈક ને કાંઈક સરકારની કે બધી ટીકા ટિપ્પણી કરે છે, કામગીરી ક્યાં નબળું છે બધું શોધવા નીકળી પડ્યા છે. કોરી ઉદ્યોગમાં કે રેડ પાડીશું, રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા ત્યાં અમે રેડ પાડીશું, જનતા રેડ કરીશું. આનો મતલબ શું ભાઈ? આનો મતલબ શું? આનો નાક દબાવવાનો, પૈસા ઉઘરાના આ લોકોના ધંધા છે. પ્રદેશ સરકારની જે મિટિંગ હતી, કુબેર ડિંડોરની હાજરીમાં મેં કીધું, અને ટ્રાઇબલ યુનિવર્સિટી જે પ્રકારે એનું જે ઉદ્દેશ્ય છે તે પ્રકારે ચાલ્યું છે એ પણ વાત કરી. અમે સરકારના જે મુદ્દા જે છે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે. એટલે આ લોકો જે શોબાજી કરે છે એમને પણ મારી નમ્ર વિનંતી, પ્રશ્નો છે ભાઈ, પણ પ્રશ્નો યોગ્ય જગ્યાએ રજૂઆત કરો. શોબાજી કે જનતા રેડ કરવાથી કોઈ મતલબ નથી. અને હવે વાત કરવી છે નદી અને નાળાઓ વચ્ચે પણ કેવી રીતે કોઈ દિવાલ ચણી દે એની વાત કરવી છે. આ મોરબીની વાત છે. મોરબીમાં મચ્છુ નદીમાં વિવાદિત દિવાલ બનાવવામાં આવી હતી, હવે એને તોડી પડાઈ છે. નદીના પટમાં દિવાલ બનાવવામાં આવી હતી. આજે SLR વિભાગે જમીનની માપણી કરી અને અગાઉ દિવાલ તોડવા માટે આ નોટિસ આપવામાં આવી હતી. આ સ્વામિનારાયણ સંસ્થાની દિવાલ હોવાની વાત છે. સંસ્થા તરફથી દિવાલ ન તોડાતા તંત્રે આખરે આ દિવાલ તોડવાની નોબત આવીને ઊભી રહી છે.